એ વાણિયાભાઈ વખાણ શું કરું? નાઈ ધોઈ અને નવી પેટીનો મારો બાપ ખ્યાલ થયો. હવે અમે તો બધું ખકડી ગયેલો માલ છે. અમારું બધું અઠે કઠે હાલે બાપુ. ભાઈ ઘડીક સા ન દીજે ને દઈ દે. મૂળું દે ને મૂળું એ ઠીકી નીકળ્યો. પાછળ આ મોળનો વગાડ કરતા મને હિંમતભાઈ નનકુભાઈ બે વાતની ખુશી છે. આજે મેગલની સાક્ષીએ કહું છું અને મામાની સાનિધ્યમાં કહું છું કે એક તો અમારે ઓરડો છો ઈ, અને બીજું કે અમારા અહીંયા જાનભાઈ નો હવન થયું ઈ. આ બે જેવી મળે. અને આ જે બોલું એ નાભીમાંથી બોલું ભલામણ. આજ મારી ખોપરીમાંથી એવું કાઢું ને તમારી ચોપડી ન હોય. કારણ શું ભલામણ? આ બોલ્યો ને મારો બાપ, કેવા શબ્દ બોલ્યો. બધા હેપી રહેજો એમ. હેપી રહેવું બાપુ બહુ 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 મજા વાળી વાત છે. અને રહેવાય જાય આ મારો આદેશ જો પડાઈ જાય. આને માંગરોળીમાં 300 વીઘા જમીન છે કે 500 વીઘા હોય કે 25 વીઘા હોય તો બીજા ભાઈનો ભાગ પડે. પણ એનું જે હાર્મોનિયમ છે એમાં તો કોઈના ભર્યા છે જ. મારી વાત છે બરાબર. આ બેન છે પીઠડની દીધેલી છે. એના ટેરવા તો જવું બરાબર. આપણે એમ થાય ઘરમાં કાંઈ ન હોય તો ગોળો વેચી નાખવો છે, પણ 100 રૂપિયા તો નાખવા જ છે. કળા કળા, વાહ ભાઈ વાહ, કેવી કળા છે બધી. અને હા વિમુતભાઈ, દુઃખ નથી આપતો કુદરત. એકથી તમને દુઃખ થતું હતું, પણ આજ તમને હરખની વેલી થાય છે. ગાંડો થઈ જાય ગાંડો. અને કેટલો નિખાલસ ચારણ છે બોલો. નકર આવું સારું ગાતા હોય એની પાસે 35 તો ફોન હોય. નિખાલસ છે. અને નિખાલસ છે એ જ બીજાને ગોઠે છે. હું એક ઠેકડે પ્રોગ્રામમાં ગયો તો, એટલે મારે ઓલો કુંભાર શું નામ, પ્રજાપતિ દલસુખ કે ટેજ ઉપરથી એમ કીધું આ ગામ પિયાસી છે ને તારા છોકરા હોવરના થાય ભાઈ. તું હાચું બોલ્યો ભાઈ. એને બિચારે ભજન નું કીધું કે આ ગામ પિયાસી છે ને તારા છોકરા કરોડ દિવાળી હતા. આનંદ થોડો થોડો કરવો છે, મજા કરવી છે. નનકુ આપવાના આવ્યા સાહેબ. આ બધા મુળુભાઈ, બગુભાઈ, આ તો બધા ધીસ ઇઝ માય ફ્રેન્ડ, મારા મિત્ર છે. અને ગોપી એ સંસ્કૃત શબ્દ છે ગોપી, પણ એનું ગુજરાતી કરો તો પિસાણનારો થાય. આ બધા આપણા નજીકના છે ભલામણા. મને એક ફેરી મારા ઘરને કીધું તું ભોગીર પ્રોગ્રામ માં ગયા કઈ લાવ્યા? અરે ગાડી થાય ભાઈ હોય ઘણું. પેલો દાખલો છે, હું ભંગ થયા વગરનો વીવ્યો. પણ છતાંય મને ભાગે જાય તો બધા ગાંડા થઈ જાય ભલા. આ આપણી મજા છે. કોઈ 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 યુનિફોર્મ પહેરીને નીકળી જાય એમ 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 નથી થતું બાપુ. એ તો અંદરની મજા છે. कटे पथ बातन से हटे बेर बातन से दिन और रात बही जाती है बातन से खान पान बातन से सतत मिले अने बात करी जाना तो बात खराब बात है कहे कभी कानदान सुनो सदन लोग के बातन की बात में हैरान हो जाते हैं कटे पथ बातन से हटे बेर बातन से
અને વિરોધ તો બાપુ કોનો થાય? તેમ બધા માર્કેટમાં હારી ગયા હોય એનો થાય. આહા સતારનું ભજન સાક્ષી પૂરે છે, માનવ નડે છે માનવીને, ઓ તો મોટો થયા પછી સાવી મળે છે ગુલાઓની, ઓ તો જ્ઞાની થયા પછી માની ગોદમાં રમતો થો, આશા ઘણી છે બરણી ગયો છે પરણી ને, તો યૌવન મળ્યા પછી. ઠીક, મેં કીધું માનવ નડે છે માનવીને, ઓ તો મોટો થયા પછી માની ગોદમાં રમતો થો, આશા ઘણી હતી બદલી ગયો છે પરણીને, એને યૌવન મળ્યા પછી. તમારે જોવું 200 વીઘા જમીન હોય, 50-60 ભેંસ હોય, 7-8 ભાઈ દીકરા હોય, સારામાં સારી ડુંગળી થી હોય, ઈ જ કોકારે બાંધે. ખલાલા વેસે કોઈ દી નો બાંધે. તો સાયકલ ઢળી ઢળીને થાકી ગયો હોય. બાંધવું કે ખાવાનું કરવું. પણ ભગત બાપુના શબ્દમાં કહી, બાપુ તો જોવો તમે કે મારી તારી આજ મેરે નો ને ઓલિયો મંડાણો, ત્યાં તો વ્યોમ વ્યોમ ગાંધી ઉઠારે લોલ. મેરે નો ને ઓલિયો મંડાણો, ત્યાં તો વ્યોમ ગાંધી ઉઠારે બાપુને કોકે પૂછ્યું, ખોનભાઈ માં એવું ઝીણું ઝીણું મધુરું મધુરું બોલે છે. મગાનો વરસાદ વરસતો હોય અને સોડવાની માથે પડે અને સોડવા જેમ કલા કલા કરતા હોય એમ પેલી હરોળના ચારણ બેઠા બેઠા આનંદ કરતા હતા, બીજી હરોળના ચારણ અને ત્રીજી લાઈનના ચારણ જોતા થઈ દાંત કાઢતા હતા. એટલે બાપુને કોઈકે કીધું, આનું કારણ આને કેમ કઈ અટતું નથી કે કાગ કે શંકાની સકરી જેને ઓઢી કાળજ એના કોરારયા. હમણાં હું તમને પણ એક ઠેકાણે પ્રોગ્રામ મારો એકવાર ભાઈબંધ આવ્યા મારે કરી જમ્યા, જે મારા ઘરમાં સાહેબ હતી. પછી મને કે તમારે મારે હારે આવવું જોઈએ. હું ગયો. પછી મેં એને વાટમાં ગાડીમાં કીધું, મેં કીધું પ્રોગ્રામ બહુ સારી જગ્યાએ છે, બહુ સરસ છે, પણ તેની સાથે એવો વ્યવસ્થિત દરિયાકાંઠો છે અને એવા લોકગીત હારા હારા બોલજો. એ કંઈ મને ન શીખવાડવાનું હોય. પછી એની ભીષ્મ પિતાનું વર્ણન કર્યું કે હું બેંજા વાળો ડબલ સી એ બે 4 જ રહ્યા. મને કા બધા કહી દે ભીષ્મ પિતા કાઢી ગયા. હવે નાય આવે ને આપણે ભેગા પડી જાય. બાપુ કે ભળને ભાળી જાય તો કવિ ની આંખ્યું કાગડા મારા ઓળખી જાય. બાપુને એટલી ઘડીએ ઘડીએ અંબારવા પડે. બાપુ બાપુ તપલમાં એની એક એક કડી એક એક અનુભવી ચારણ ને એવા ઓલા પાંડવો એ હાલા માર્ગે
પાંડવો ભાગ્યા અને સામી રે મળી રે એક જોન સુંદરી એવી બાઈ અને હામી મળી બાપુ સુંદરી હો શબ્દ જોવાના એને આ ભગેરા ઓઢણા પૃથ્વી ઘેરા પેરડા અને બોલી વાણી માં રાખીને વિવેક ભયા બા તેની જેની હાટુ બાજા ભૂમિકા ભેળી નથી તેની જેની હાટુ જાગાતિક ભાઈઓ ભાવેદરું મોહાળ કાકા કુટુંબી જાયભાઈ ગુરુ આ બધા કાપી નાખ્યા કેમ એક વીઘો ફેંકી દીધો આ ભજન નથી આ મંત્ર છે અને મને તો એ સાથ એવો થયો છે સાવડો કે હાવ ખોટું બોલી ગાવા જાય તોય 15,000 મળે છે હાસું થઈ ગયું જ બેડો પાર થઈ જાય પેલા મારા એને આમાંથી કાંઈ નહીં અડગી અમને માતાજી દે અને હવારે પાછા પૈસા લઈ લી કેટલી દયાળુ બેઠી છે છતાંય જીવવા દે છે કેટલી દયાળુ છે હાથી તો માં કઈ દયાળુ હોય બાપુ લખે હો એવા બોલિયા હવે તમે ધીમા જેવા મારો બાળુડો હું તો છે આ તો બાપ ગાય કે ભલા ભલા બાપુ કોઈ જ નો ગાય આગળ એ કઈક બીજું ખબર આવી ગઈ માં તો માં છે કેટલી બા દયાળુ છે માં તમે જો હું વિદ્વાન છું એમ નહીં આપણે બધા ભાઈઓ છીએ તમે બધા સમજદાર છો એટલે બોલવાની મજા આવે છે વાહ ભાઈ વાહ આજ મને કુછ થાય છે કાંઈ મને આજ ખુજલી ઉપડી છે એસા ગિરિવર મેં મોરલા કંકન પેટ ભરા આજ અમારું ઋતુ આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા આજ મારે આંગણે મારા માતાજીને મઠે અને મારા નાતીલા ભેગા થયા હું નો કીધું તો સારણ ન કહેવા ભલા મરી જવું છે બાકી ઘીરે તો જવું ઘીરે તો ઉઈતું નથી જવું બીજું ગમે ને બીજું જવું આનંદ મને દામનગર નારુભાઈ સડી ગયા એને મને ફોનમાં કીધું હતું દુહો એક લખ્યો હતો બેસ ઘડીની ચાયરી કે અરીસો સાપ કર્યો ત્યાં હું કળાણો અરીસો સાપ કર્યો ત્યાં હું કળાણો અને હું ને સાપ કર્યો ત્યાં મોગલ કળાણો માળામાંથી જયારે હું નીકળી જાય તો પછી કઈ રહેતું નથી તમારી વાડીએથી દૂધ લીલું લાવજો અને પછી તમારા ધર્મપત્નીને કહેજો કે 2 લીલનો ટોપ છે એમાં પાણીનો ભરી ગયો અને પછી દૂધ નાખજો બુડી જાય સહજ રીતે બુડી જાય પણ એ દૂધ વરસથી ખોરડામાં તે પીડ્યું રહે અને પાછું નાખજો તરસી એનું કારણ અંદરથી બાણા હુકાઈ જાય એટલે તરવા મળે આ બધા અંદરથી હુકાઈ ગયા છે બાપુ તરે છે તમે બોટ જોવા જાજો આખી લોખંડની હોય પ્રભુ પણ એ તરે છે અંદર હેઠ જઈને જોજો એને લાકડાનો સહારો છે એ આવી જગતુંબાનો સહારો લઈને તરી જવાય
બીજું શું કરવું? આયુષ્ય વ્રતની બધી ખુશીને જાણવા સંતોની નોખી છે. ઈશ્વરની ખુશીને જાણવા સંતોની હા દેવેલિયા સાહેબ મારા એક લોકગીત પાકું કરી લ્યો તોય રોટલા નીકળે. બાળક ઘેરા ગાના સતાડતા સોર આપણે ઝૂંપડામાં રહેતા હોય, વાળું કરી કોઈનું માથે લેણું ન હોય અને એવા વ્યવસ્થિત બધા ભાઈ ભાઈઓ હોય અને પછી ખાટલામાં હુતા હુતા ગાવ એટલે માતાજી સાંભળે જ છે. બાકી બધી ખોરથી ભી હોય બધું ભૂલાઈ જાય. ચિંતાથી ચતુરાઈ ઘટે, બધું ઘટવા મળે બાપુ. એમાં બીકણું માળા હોય મરી જ જાય. મને આ બાપુ મારું રાખે છે. બાપુ તો સારણ જ્ઞાતિનું રાખે છે. પણ હું મુંબઈ ગયો ને તે બેન મને પૂછતા હતા, મને ક્યાં કટકટ ગાવ બોલો એટલે શું ખાવ? તમારી કરતા મોડું ખાઈ એ કાંઈ શીખવું હોય તો શું કરવું પડે? મેં કીધું આ બંગલો કેટલાનો થાય? કે 3 કરોડનો વેચી નાખો એટલે તું આ જ આવે. બાકી 5.5 થાય. તમારે શીખવું ન પડે ભાઈ, હાથે ગીરી જાય. આમાં કુરબાની આપી નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. હું નનકો આપા તમને કહું છું, આપતો દાયા છો કે તમારી પાસે પૈસો તો થઈ જાય, એ પાછું હોયો જાય, પણ જેને ઘરે લક્ષ્મી આવે ને હાથ પેટી ન જાય. આજે ન ભાગે રે બડા દે મળી ઘરવાળી,
એવું હઠાયું માળા હોય એ બધા જીવવાની મજા આવે એક વીખો ન હોય તો એક 10 વર્ષ જીવી ત્યાં પછી અત્યારે જ કટ જ કરી નાખવાના અત્યારે ભૂલમાં કહેવાય ગયો રસ ખાવું તળજી ન રાંધે મજા કરી લો મનુષ્ય દેહ મળ્યો છે અને સાંભળી લેજો તમે છે ને તમે ખાઈમાં પડશો ને તો તમારા જાય ભાઈઓ તમારા મિત્ર મંડળ તમારા ગુરુ તમારા હગા તમારા વાલા તમારી કુળ જેવી તમને ગમે ત્યારે કાઢશે પણ જે હજી ખાઈમાં પીડ્યો ને એ હાથ પીડી જે નીકળી જ નથી શકતો બરાબર જેટલા હજી ખાઈમાં પીડ્યા છે ને કોઈ જ નીકળતા નથી આપણે કરતા તો બરાબર આપણે આપણી રીતે સમજી જવાય એકલા હમણાં એક ભાઈ પીડ્યા આ મોટું મોટું બધું ભાગી નાખ્યું 2 જણા આવા ડાયા માણસો નીકળ્યા ગાડી લઈને પ્રોગ્રામ દે પાડી ગયા એટલે દવાખાના ભેગો કર્યો પછી એને મોબાઈલ કાઢ્યો એ ભાઈના ખિસ્સામાંથી અહીં ટાંકા લઈ લીધા પછી મોબાઈલમાં ભળ્યા ભાઈ સરનામું ફલાણા ગામનું નીકળ્યું એના ધર્મપત્નીને તેડાવ્યા એ ભાઈ કીધું મેં તારી સેવા કરી બેન હવે મારી ભૈયા જઈ એની પ્રોગ્રામમાં જતા પણ અમારા ભાઈને બોલવાની ના પડે તે કીધું હું 2 વર્ષ પહેલા જ પાડતી સમજ્યા હું કઈ ના નથી પડતી એવું કઈ નહીં અમારે ભરતભાઈ ઓઠું માતા હું બધા બેઠા મને સાંભળવા ઘણા બેઠા છે પણ માતા હું ધાર્યાનું જ કરે હો એ ધારે પછી હાડલો લે તરત એને હક થાય એ 2-3 વર્ષ ઓઢે પછી એનું ગોદડું બનાવીને ઓલાને ઓઢાડે તરે રાત પણ શાંતિ થાય હાશ મારું ધાર્યું થઈ ગયું અડધું ઊંઘ કોને કહેવાય અડધું ઊંઘ કોને કહેવાય પતિના દુઃખમાં અડધોડે જ ભાગ લે એને અડધોડે જ ખાઈ જાય એને અડધું ન કહેવાય કઈક કરવું પડે તો કઈક ગુમાવવું પડે તમારે કઈક પામવું હોય તો કઈક ગુમાવવું પડે પેલામાં બદરી કેદાર ઉજ્યો અને મેં આમ જોયું બસમાંથી એટલે હિંમતભાઈ ખાઈ ઊંડી હતી મેં કીધું આ તો મોગલ ઘરે લઈ જાય પણ પાછો મને એમ છે ના તો નથી જવું ભલે ખાઈમાં બોલો હું નાગભાઈ માની ખાંભીએ પગે લાગવા ગયો ને એમળો ગયો ને હા હું તાકાત છે સારું એ સ્થિતિ કઈ છે એ વેદના કઈ છે બાપુ વિચાર કરો અડધી કલાક મને આહું આવી જાય તમે હા મેં પાંડવોને કીધું મેં બદરી કેદારને કીધું મેં કીધું ભલા માણા મારા ગાયમાં આવી છે કેટલી જમીન પડી છે તે આયા ઉકા ભાઈ હોય આ ટાઈટમાં રહેવાય બસ મળે નહીં આ ત્યાં કેટલું 1250 વીઘા છે સરાળ ત્યાં ક્યાંક બેઠો હતો બાપુ તમારે સારી વસ્તુ લેવી હોય તો મોંઘી છે હા અને હાથાની ગેરંટી હોય ખોટાની ગેરંટી હોય તમારે દીકરાનો વ્યવહાર કરવા જવું હોય એટલે ખોટું જ બોલવું પડે 4 વાગે જાગી જાય છે 2 મહિનાને પૈસા લાગે છે 10,000 કામ કરે છે કોઈ એની બોલ્યો નહીં કોઈ એમ કીધેલું કે ભાઈ 4 વાગે જાગે વેતો જ મારી ધોરીને પકડી ગઈ બાપા મારે જીવને છોકરી ગાડી કરી દીકરી ખોટું જ બકવા ખરો ખોટું જ હા અને આપણે ખોટું બોલીએ વાહ 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 કોઈ એમને જ કહેતો બસ કરો એમ બોલો આના સુર કેટલાય છે પણ 7 જ આવે કેટલા આવે બાપુ પ્યાર નહીં હે સુર છે સતારે હાથ સુર નું જ વર્ણન કર્યું હાથ સુર મારું કઈ છે નહીં વાહળી હાથ સુર ની જ છે બોલો કૃષ્ણ ભગવાનને કોઈ કીધું તો અહીંયા આવે તો અમારે કોઈ જ નથી થવું અહીંયા ગમે એટલું રહેવું જ્યાં નહીં આ એક મિનિટ આવી ગયો તો એ આટી જાય વાળા જ્યાં જવું એ આટી જાય એવા છે જ્યાં ન જવા આ બજારે જઈને મેં તો પૂછું ઓલી બેનડી કેમ તારો છોટલો મેં તો પૂછું ઓલી બેનડી કેમ તારો છોટલો
જોને મુચાવો તમે ભણેલા હો બધા, તમને ખબર હોય એકડા તમે શરૂ કરો એકડે મીંડ 10 ને હિસાબ પૂરો થઈ ગયો. તેમ તમારે હાથે જ કહી નાખ્યો એકડે મીંડ 10 પછી કઈ છે નહીં. કક્કાના અક્ષર કેટલા આવે ભણ્યા પૂછજો તી 35 એમ કે 35 નહીં 52 થાય. આર ઉર ઈ ઈ આવે જોયું ઈ બરાબર તને બધાને બરાબર સ્વર સ્વર વ્યંજનની વાહ વાહ સ્વર. ને બાપુ છે ને વાણી વિલાસથી કાંઈ ન થાય, હૃદયનો આર્તનાદ થાય એટલે ઈશ્વરનું સિંહાસન ડોલે. સાચી વાત છે. એકલા વાડીએ ગુતાવો બાપુ તેની અને પછી વાવાઝોડું શરૂ થાય. મેં હમણાં કોક પાસે સાંભળ્યું હતું, મારું નથી હો પણ સાંભળ્યું હતું. આ હમણાં પવન ઉડ્યો હતો ખબર બહુ, તો ડોશીમાં પાસે દીકરી બહુ ગઈ, કીધું છોકરો બહુ રોવે છે, કડાકા ને ભડાકા થાય, સારો નથી રહેતો. ડોશીમાં કીધું એ લાઈ મારી પાસે ખોળામાં ભૂ રેવી અને માથે ઓઢવાનું હતું, એ ટાંકી દીધું આમ પૂર. છોકરો મારી પછી દાંત કાઢતો હતો એટલે છોકરીની બાઈ હોય, છોકરાને કીધું અત્યારે જ રોતો હતો, હવે દાંત કાઢશો? તો કે હા. તો હવે જ બીક લાગતી? તો કે નહીં. તો કાં? કે હવે મારી બાનું ઓઢવાનું મારા માનું છે મારી માથે, હવે મને વીજળી કાંઈ ન કરી શકે, આપણે કોકના ઓઢવાના ઓઢી બેઠા છીએ. કાંદા એક ગઝલ બોલે, આપે સાંભળ્યું હોય તો, દયા ધર્મ નહીં મન મેં મુખડા ક્યું દેખે દર્પણ મેં. કાસને આપણે કોઈકની જાનમાં ગયા હોય ને ગાડલા ભર્યા હોય, આપણને આપણો થાક છે કાઠલા મેળ્યા હોય. વારકડી મને હમણાં એક જણો ટેપવા આવ્યો હતો, લાઠી ગયો હતો એ હાલતો તો ગાડી હાંકતા તો પાછો વાંચ આમ આપતો. મને કે યાર અમે કેટલા જણા છે, મેં તમે ગમે એટલા હોય ત્યાં લાંબરા અત્યારે હું એક જ છું. એ કામ મારે હું આવ બેઠો તો તું કે એટલી ક્યાં જાવું એ પાછા વળી જવાય બાપુ, પાછું વળી જાય, પાછું વળતા વળવું જોઈએ. ટાંટા પાછા વળી જાય છે 15 રૂપિયું હોય નથી. અત્યારે હાથ નહીં ચાલતા પૂછડા ભેંગી નાખો તો, પણ આપણે પાછા નથી વળતા. ક્યાં જાય? તમારું માલ છૂટે જાય જોજો, કોઈ ઘીરે ન જાય. તમારે ઘરે જ આવે એને ખબર પડે અહીંયા જ જવાય. વિચાર કરો. આપણે નથી બાપુ, શું કરવું, હું કોને કેવું? હા, અને કયો તો કઈક બીજું થઈને ઊભું રહે તો એ આપણે લોકો ગયા ગરીબી બંદગી. આ બોલે દયા ગરીબી. અરે બાપુ તમે એની અંદર ઉતરી જાઓ તો તમે કલાકોની કલાકો સુધી બોલ્યા કરો તો પાર ન આવે. સાચી વાત. તત્વજ્ઞાન નાભીમાંથી ઊભા થાય બધા. આ કારણ હું કારણ તમે વાવણિયાનો સમય હોય, સવારનો ભોર હોય, પૂજા તલના પાડમાંથી સૂરજ ઉગતો હોય, આખા જગતમાં લાલ સટક કંકુનો ઘા કરીને સિંદૂરનો બેઠો હોય, આવે સમયે તમે વાવણીઓ જોડતા હો અને એમાં દીકરી અસાર ખામી મળી જાય તમને, ચાયની કુરડી લઈ અને એને તમે 10 રૂપિયા આપી દો અને રાજી થાય અને એ મોર થાય એ જોઈજો તમે. ઊંઘમાંથી સોંટિયા ફરીને ઊભી કરીને હામી લાવો, મળે જ ભસ્મ થઈ જાય ભાઈ. ઉગે બુગે એ કોઈ વાત હોય, ગમે એટલી દવા છાંટો, એ પરાયણે બાપુ છે, અતિથિ દેવ ભાવ છે. રામ રામ જો થઈ જાય, સહજ રીતે થઈ જાય, એને સુકન કહેવાય. આ તો આપણે જોયું તમે કે ફલાણા પણ છોકરો હાથ ખોટનો છે, હાથ ખોટ્યું હોય એને રહેવું જ કેમ? એક ખોટ વાળો જોવું ન લેવાય છે. જેટલા હાથ ખોટના છે ને એ જોજો તમારે અસુર કે સમમાં ખોટ નહીં હારી બાપુ. તમારે ટેવ બધી હારી. મારે વહેલા નાવા જો એ ટેવ છે એ હારી, મારે દાંતણ જો એ ટેવ છે, કુટેવ એક નહીં હારી બાપુ.
ટેવ નહીં મને એટલે બાપુ કહેતા હતા મને કદાચ દાંત હરા કાઢશો મને કંઈ મેં અત્યારે નહીં કહું પણ મને હિંમત દાંત હરા કાઢો ખૂબ મારે હિંમતભાઈ મારો ભાઈ છે હું એને વડલે હોતો હતો એક ભાઈ મને ઠોહા મારીને પૂછે દીપડા ધરતી આવી દીપડા ધરતી આવી દીપડા ધરતી આવી મેં કહું બેન કિન્ને જાદુ બોલ્યું તો આજ છે એ તારે જોતા આપણે પાડી નાખશે ઊભો રહે આ આપણી મજા આપણો કોઈ ઈરાદો ન હોય બાપુ આનંદ આનંદ કરી લે હું એને કીધું હોકઠા બાજી રમત પછી એમ રીના હોકઠા બાજી પછી સુઈ ગયા મને વહેલો હાથ કર્યો ગંભીરભાઈ તો ભાઈ ઊભો થાય એટલે મેં જાગીને જતું કીધું મારી બા વૈયા ગયા ને ખરેખર વૈયા ગયા હતા એમ વૈયા જતા ને મારી બા હિંમતભાઈ મેં કીધું હું તારે ઘરે સોન મારી બા વૈયા ગયા તો ખાટું ન વાળું સારું તેજી મેં રોક્યો આવ્યો ક્યાં ફોન આવ્યો બા વૈયા જાય બધું તું મારું કાઢ્યું પતી ગયું ભાઈ આ આપણી મજા બીજું શું કરવાની પણ અમારા હિંમતભાઈને નનકો આપવા બેઠા છે બે કડી બોલવી છે પછી ભાઈ બેઠા છે બધા લ્યો ભાઈ હું પગલા પગલામાં બેઠો છું એટલે મને કઈ ખબર જ રહેતી નથી મારો છે નહીં પણ એ રાવણ હાલો મનમાં એનું જાણતી તા કે રાતો માય રાવણ મન કો આ બાપરા શબ્દ દો
અને કોણ જેવા જેવા શબ્દ બોલે છે બધી મેદની મારી સામું જોવે છે ટકર ટકર. મારે ભાઈ નથી, હું 5 સાલની છું, તું વૃદ્ધનો છો, મારે કોઈ છે નહીં. મારી હાડીના છેડા ખેંચે છે, મારે જરા નીચી અને આ ભૂસો આવી મારી સ્થિતિ છે. તો તું અત્યારે ન હોય અને તું મને કિસના કિસના કહેતો. તેમ કીધેલું કામ પડે તારી બેન મને કહેજે. તો હવે આજ કહું છું કે સુભદ્રાને જો અહીંયા કોઈ લાવ્યું હોત તો તો મારીને કોળિયો કરીને ખાઈ ગયો હોત. આ હગી બેનડી સુભદ્રાનો એ વાળ જોવા કો